એ ભોપાભાઈ, એ ભોપા ભેલા સાંભળ છે નહીં? એ ભોપાભાઈ, રામ રામ. રીંગણા રીંગણા આ બૈરા છોકરા કેવા છે? ભડથા થાય એવા છે. એમ? આ બીજું શું હાલે છે? બસ જોને દૂધી લાવ્યો છું. દૂધી લાવ્યા? હા, હું યાર ટ્રેક્ટર ચાલુ કરતો હતો. હા તે એમ તો કાકડી હોતન છે. ના બધું બકાલું જ કર્યું છે. મારે અત્યારે આમ જો રેતીના ફેરાનો મેળ જ નહીં આવે. જો ઓલું હળિયું બાંધી દીધું છે. મારે અત્યારે રેતીનો ફેરો નહીં જ કરવો. હા બેરો સમજે એમ જ નથી આ કઈ. બેરો નથી સમજતો. આય છોકરા, ઉતર હેઠો વાડી આવું તો માય બેસા. તને કહું મારો ફોન સારસીમાં તે કાઢ્યો. મારા બા વિશે કાઈ બોલવાની જરૂર નથી. કેટલું ખટારો ભરીને આણું લઈ આવી હતી. દેશમાં કેટલું લઈ આવી તોય ઓછું પડે છે. આ બોર્ડ તો બંધ છે ને અંદરના બોર્ડમાં મેચ્યું તું. હવે હરખું તો ગોઠવીને બધું રાખ્યું છે. હવે કેટલું ગરખું ગોઠવવું પણ લાગે છે આ બોર્ડ તું નવું લેવડાવીશ ખરા. અરે કહું છું કે આજે જ મેં અભેરાય ગોઠવી છે. કેટલીક વાર ગોઠવી સમજતા જ નથી કોઈ વાતમાં. ઓલાને બોલાય નાખી જ નહીં આવીને બધું હમું કરી નાખ્યા. બોર્ડ ના હો, અભેરાય તોડવી નથી. ઈ જે છે ઈ બરાબર છે. જો કેટલું મારા બાપાએ ને મારી બાએ આપ્યું. હર વખતે આટો જાવ તો એટલું લેવ. આખું ઘર ભરી દીધું. પછી કઈક લિમિટ હોય કે નહીં, પણ આ લોકો તો કેવા છે ને ધરાતા જ નથી. આજ મારા હાહુને જ કેવું છે કે એટલું ઘર ભર્યું તોય ઓછું પડે. જો કે એમાંય ખર્ચો છે, પણ કેવું તો પડશે. લાવ જઈને કહું ત્યારે ખબર પડશે. એ બા તમારા છોકરાને કઈ સમજાવો. હું કેટલું મારી બા ન્યાથી આણું લઈને આવી તોય હર વખતે કે હજી લેતી આવજો, હજી લેતી. કેટલુંક મારા બાન બાપુ આપે, પછી એની લિમિટ હોય કે નહીં? તું ઓછું બોલ, હું કઈ બેરી નથી. જો આ તેલ રહ્યું ને એ માર ઘરવાળાની કમાણીનું છે, બરોબર છે? સવારથી તે હાંજ સુધી બિચારો કામ કરે છે રહ્યો, તોય તું મને તેલ નાખવાની કેમ ના પાડસ? હું એમ કહું છું કેટલુંક લાવું, પછી અમારી લિમિટ હોય ને, હક કરો ને. કેટલુંક નાખવું તો હું ગમે એટલું નાખું. તારે આ બે અહીંયા શું કરે છે? આમ જોવો, તમને કહું છું હા આ તમારી કમાણીનું તેલ હું નાખું છું તોય મને ના પાડે છે ઈ. પણ કોણ કે છે? અરે આ છોકરાની વહુ. પણ કોણ કે છે એમ બજારે ભૈયા ખાધા એમ પૂછા ચંપાને. આ તારી માને કહી દે આપણે બજારે ભૈયા ખાધા. હું ન કહું. ના તારી માને કહી દે આપણે બજારે ભૈયા ખાધા. હું ન કહું. તમારે પૈણાવી હોય તો પૈણાવો અને ગરગાવી હોય તો ગરગાવો. સાંભળ્યો? પણ બાપુ, બાને હું એમ કહું છું કે મારા બાપા ન્યાથી હું કેટલું હર મહિને લઈને હવે તો મારા બાપા ન્યાય કાઈ રહ્યું નથી, અને રડીને દે એવું કોઈ નથી. હવે મારા બાપા કેટલું આપે? અરે બાપા આખી થેલી ભરીને લાવ્યો છું. રીંગણા છે, ટમેટા, દૂધી, કાકડી, આ કોથમરી, મેથી બધું લાવ્યો. મૂળા છે ને પાયા નતા ને તે નો ખ્યાહાણા. પણ હું એમ કહું છું હવે કેટલું કાપે એમ? હા પણ હવે કાલ સાહેબ લેતો આવી. પેલા હું છે ને પાકું તેલ નાખતી હતી, આના મોઢાના હિસાબે હું કાચું તેલ માંડી નાખવા કે હવે આ બોલે નહીં એટલે. હા ભાઈ હાંઠીને ભારો કાલ લેતો આવી. આજ બકાલું હારી હતું મેં સડ્યો તો ને તે પછી ઉતાવળે વી આવ્યા અને હાંઠીને ભારો કાલ લેતો આવી. કાઈ વાંધો નહીં, હું જઈશ ને હમણાં એટલે કહીશ મારા બાપાને જે જોતું હોય છે ને લઈ દે મારા બાપા. એને તો દીધા વગર છૂટકો જ નથી. હા ભાઈ હું હમણાં જાઉં ને દાળિયા કરી આવું. કાલ કપા વીણવાનો છે. હું કહું છું આપણે ચંપાને પરણાવવાની છે ને? ના ભાઈ ના, ઈ ને અત્યારે કઈ નહીં થાય. હું વાડીએ છે ને ફરતી વાડ કરીને બી આવ્યો છું અત્યારે. આમ આપણી સંપાની વાત કરે તું? હા હા એનું તો કઈક આપણે કરવું જ જોઈશે ને. એને કરી નાખ્યું કઈક આ 2-5-15 દીમાં. પણ મેં પકાને વાત કરી છે. મેં કીધું ક્યાંક મુહૂર્ત હોય ને તો લેતો આવજે. ઉંમર લાયક હવે થઈ ગઈ છે, ગોતો. ના મેં પકાને કીધું છે કે ગોતીને લઈને આવજે એમ. મેં ગદર ફિલ્મ જોયું. હે? હા એ તો કોઈ ગટર તો હારો સરપંચ આવે ને તો ગટરની વ્યવસ્થા થાય ગામડામાં. ફિલ્મ એટલે ફિલ્મ આમ ડેન્કી થઈ નાખે.
હા પણ ઈ ગટારો એટલે પછી તો આ ગારો બારો બધું કાંઈ રહે જ નહીં, બધું આમ સાફ થઈ જાય. એ રામ રામ. હા મેં તને ભલામણા મુરત્યો ગોતવાનું કેટલા ટાઈમથી કીધું છે, પણ તે કાંઈ કામ જ ન કર્યું. મેં હા તે તું આ સગનની જ વાત કરતો હતો. હું હાચી પાછી ન રહો, આ તો ત્યાં તારી બેન નું કીધું તું જોવા આવવાનું એટલે આવ્યો છો. બાકી મારે તો વાડી છે, ટ્રેક્ટર છે, અને મારી વાડી એ બીજા હાથી છે. હું કાંઈ હાથી રહું ભલા માણા? હાથી નહીં, હા આમ જોવા આવ્યો છું. મને રોટલા ઘડતા નથી આવડતું એટલે તો અહીં આવ્યો છું. હા ઈ હા ઈ તે હવે સમજો. બોલો છો? એ કહું છું પાણી ભરીને આવો. મહેમાન આવ્યા, પાણી મહેમાન આવ્યા, પાણી ભરીને આવો. હું પાણી ભરી આવું. હા હું ભરી આવું. હા મહેમાન આવ્યા, પાણી ભરી આવો. પાણી આ બેરાવનો વાંધો જ. હા લ્યા મારા બાપા બેઠા છે ને એમ તો મને 30,000 હારી ગયો છું ને, હજી ઓલો ગોતે છે અહીંયા. ત્યાં નું કરો ને ઈ કરો, હા તે ઈ તો પાણી તો ભરવા જ આવવું જ પડે ને. બધું સત્તું કરાવશે આ. અરે આ નહીં, મહેમાન હાટું પીવા, મહેમાન હાટું, મહેમાન હાટું પીવા. બેન ને આ ભૂલી ગયો. આપડી સંપા છે ને, સંપા એને લઈને પાણી ભરીને મહેમાન હાટું લાવવાનું. તો ઈશારા હું કરો છો? બોલો ને, હું કઈ બેરી થોડીક છું. આ બેલા જાને મારે સંડાસ બાથરૂમ ને એવું બનાવી નાખવું છે. પાણી સારું તમારા ઘરનું મીઠું. એ આ વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે એવું. એ કહું છું વહુ ને બોલાવો અહીંયા. વહુને બોલાવું. વહુ ને બોલાવી આવો. હા. આ મારી સંપા, મારી સોડી. એટલે પક્કા તું તો તારી બેન ની વાત કરતો, આ તો કે છે અમારે હાડુની છોડીને જોવા જવાનું છે. મારે ઈ નહીં મેળ આવે, મને તો આ તારી બેન ગમે છે ચંપા. અમે દહેજ ને એવું દેવાનું નહીં, લેવાનું નહીં, એવી નિયમ હાલે છે અમારા કુટુંબમાં. મારે આમ જો બીજે ક્યાંય જોવા જવું નથી, નહીતર હું આ ભાગ્યો. કાંઈ વાંધો નહીં. આમ તો સગન એ તમ તારે એને પાકું કરી નાખ્યું, એક બીજીને ગોઠે છે, ગોળ ધાણા ખાઈ નાખ્યું તમ તારે. હા હા કાંઈ વાંધો નહીં, તમ તાર હું આખું ગામ જમાડીશ. આ છગનભાઈ કેમ આવ્યા? લગન આ બેનું લગનનું પાકું કર્યું છે. ભલે લગન કરાવી દો, પરણાવી દો, પણ મારા બાપા આને દેશ નહીં આપે. કાઈ માન મારું કરે તો આને ક્યાંથી આપે? પણ ભસ્યા તું પછી ફોન ચાર્જિંગ માં મેકજે, પણ મેકજે. હું એમ કહું છું નહીં આપે એટલે નહીં આપે. હવે એના વાહે કઈ વધવું પડે ને. મારો ફોન ચાર્જિંગ માં મેકજે. તમારી વાડીએ અડધી રાતે જરૂર રહેશે ને તોય હું ટ્રેક્ટર હાંકી દઈશ. બાપુજી તમે સમજો, એ ચિંતા કરશો ને. આપણે હગા થયા પછી તમતાર પૈસા નહીં લઉં. હા ભાઈ, આ એ તો તમે ટ્રેક્ટરમાં જાન લઈને આવો કે ગાડામાં લઈને આવો, એ મને કાંઈ વાંધો નથી. હું પણ ક્યાં ના પાડું છું, પણ આજ ને આજ થોડુંક જવાનું છે ટ્રેક્ટર લઈને. હા એ તો તમે પછી બેલગાડી લાવો ને તોય હાલશે. એ હું કહે છે કે ટ્રેક્ટર મારી છોકરી ઓમાં ખેતરમાં હલાવે. કયો મારી છોકરી ટ્રેક્ટર નહીં હલાવે એના ખેતરમાં? એ એમ કે છે કે ટ્રેક્ટરમાં નહીં, ફોર વ્હીલમાં લઈ જાન લઈને આવવાનું તમારે. હા પણ ઈ તમારું આમ 15 વીઘા હોય 20 વીઘા હોય હું હાંકી દઈશ. હું ક્યાં ના પાડું છું. ના ના, નવી નથી લેવાની, જૂની ગમે એની હોય, પણ મોટર લાવવાની. મોટર આટલા વર્ષમાં હજી તમે કેટલા વર્ષ પછી એસી માંગ્યું? આ જમાઈ તો અત્યારથી 4 વ્હીલ માંગે, થોડોક સમય જાય તો ઓડી માંગે, પછી ટ્રેક્ટર માંગે. મારા બાપા નહીં આપે આને. તું ગાંડી મુંજામાં મોટું બોર્ડ મેકીને 5 ચાર્જર લાઈ નાખવા છે, એટલે સમજો ચાર્જિંગ ની લપસ જાય. હું તો કહું આટલી માંગ કરે નો લગન કરાય. હા મોટું બોર્ડ જ મેકીને અને 10 ચાર્જર ખોઈ દેવા સાહેબ. ખપ ખપ ખપ. સમય થાય તો પ્લેન માંગશે, ટ્રેન માંગશે, એના કરતા ના પાડી દ્યો. હે બા, આટલા છોકરા જોયા એમાં તો એકોય ગઈમાં નથી. આ એક છોકરો ગઈમો છે
તો બાપુજી તમારે લગ્નનો ખર્ચો જાજો ન કરવો હોય તો તમે મને ઘરગાવી દ્યો. તમે કયો છો ટ્રેક્ટરમાં જાન લઈને આવે, ગાડામાં આવે, મોટરમાં, એને જેમાં જાન લઈને આવવું હોય છે એમાં આવશે. તમે એ બધી એની ઉપાધિ હું કામ કરો છો? એ ટ્રેક્ટરમાં લઈને આવે કે ગાડામાં લઈને આવે? એટલે પણ એકવાર તો મેં કીધું તમારું જેટલું હાંકવું હોય છે હું ટ્રેક્ટર હાંકી દઈશ. હજી તો કઈ નથી લગન થયા નથી, લગન ઘર ઘણું છે ને અગાઉ મને કહો છો તો મારે નથી કરવું. લ્યો